અમદાવાદના નજીકના હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલવા માટે માંગ ઉઠી છે। રાજસ્થાન વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ આબુ રાજ કરવાની માંગ કરાઈ છે। આબુમાં માંસ અને દારૂ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે। મંત્રી ઓટારામ દેવાસી અને ધારાસભ્ય સમારામ ગરાસિયાએ સીએમને પત્ર લખ્યો છે। અગાઉ પણ સમારામ ગરાસિયાએ રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું। લોકો લાગણીને માન આપીને માઉન્ટ આબુનું નામ આબુરાજ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો હવે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે કે જ્યાં અમદાવાદના નજીકના હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલવા માટે માંગ ઉઠી છે। દારૂ અને માંસ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે અને જેને જ લઈને આ પત્ર છે તે પણ લખવામાં આવ્યો છે। સ્થાનિક ધારાસભ્યની આ રજૂઆત કે જ્યાં માઉન્ટ આબુને બદલે આબુરાજ કરવા માટે માંગ ઉઠી છે। રાજસ્થાન વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાની માંગ ઉઠી રહી છે। સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાયા છે। અક્ષય, હાલ તો માઉન્ટ આબુનું નામ બદલવા માટે માંગ ઉઠી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, શું અપડેટ? ચોક્કસ રાજ્ય કક્ષાના મંત્રી જે છે ઓટારામ દેવાસી અને આબુ પંચમહાલના ધારાસભ્ય છે સમારામ ગરાસિયાએ જે છે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે માઉન્ટ આબુનું જે હાલનું નામ છે તેને બદલીને જે પૌરાણિક કથાઓમાં જે નામ રાખવામાં આવેલું હતું જે આબુરાજ છે તે કરવા માટેની જે માંગ ઉઠાઈ છે। અગાઉ પણ ધારાસભ્ય સમારામ ગરાસિયાએ રાજ્યપાલને મળીને એક મેમોરેન્ડમ પણ આપ્યું હતું અને લોકોની લાગણી મુજબ જે છે માઉન્ટ આબુનું નામ બદલીને આબુરાજ રાખવાની જે છે માંગ કરવામાં આવી હતી। મહત્વની વસ્તુ જે છે કે યાત્રાધામ અંબાજીથી જે 50 કિલોમીટર દૂર આવેલું માઉન્ટ આબુ છે તે પણ જે છે ધાર્મિક સ્થળોથી જે છે ભરાયેલું છે અને ત્યાં મોટી સંખ્યામાં જે તીર્થ સ્થળો આવેલા છે। ત્યારે ઓટારામ દેવાસીએ જે છે એક રજૂઆત પણ કરી હતી કે માઉન્ટ આબુની અંદર જે લોકો જે ખુલ્લેઆમ દારૂ પીએ છે અને ગમે તે દારૂઓની બોટલો ફેંકતા હોય છે તેના પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ અને હાલમાં જે માઉન્ટ આબુનું નામ છે તેના બદલીને જે પૌરાણિક કથાઓમાં જે છે આબુરાજ જે નામ રાખવામાં આવેલું હતું તે નામ ફરીથી રાખવામાં આવવું જોઈએ। બિલકુલ અક્ષય, જાણકારી બદલ આપનો આભાર।